શું તમે જાણો છો મજબૂત હાડકાં એ જ ફિટ બોડીનો પાયો છે. નમસ્કાર, હું છું મિથુન અને ઝી 24 કલાકના તમામ દર્શકોનું સ્વાગત છે. 7મી એપ્રિલે આગામી વર્લ્ડ હેલ્થ ડે આવી રહ્યો છે, ત્યારે ઝી મીડિયાની વિશેષ મુહિમ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સાથે અમે લાવ્યા છીએ હેલ્થ એક્સપર્ટ્સનો એક ખાસ શો. આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના અગ્રણી ઓર્થોપેડિક સર્જન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર પિયુષ મિત્તલ. એક નિષ્ણાત સર્જન તરીકે ફિટ ઇન્ડિયાના આ કેમ્પેનને તેઓ કેવી રીતે જુએ છે, ચાલો જાણીએ આ ખાસ સંવાદમાં. સાંધાનો બદલવાની સર્જરી, જેને રિપ્લેસમેન્ટ કહેવાય, એમાં રોબોટિક સર્જરીનો રોલ એવું કહી શકાય કે રોબોટ એક સર્જનને માટે એસેટ છે, જેનાથી તમે એક્ઝેક્ટ અલાઇનમેન્ટ રોબોટ હોવાથી તમે જે નીચેનો જે સાંધો છે એને મૂકવા માટે જે અલાઇનમેન્ટ જોઈએ, જે ટેકનિક જોઈએ, એમાં એક સહુલિયત થાય. એટલે રોબોટ આપણે પરફેક્શન તરફ લઈ જાય છે. બાકી સામાન્ય રીતે નોર્મલ સર્જરી યા રોબોટિક સર્જરીનો બહુ ફેર નથી હોતો. એટલું ફેર પડે છે કે તમે પરફેક્શન ઉપર જાઓ, રોબોટ તમારી મદદ કરે કે આ સાંધો પરફેક્ટલી મુકાય, એનો અલાઇનમેન્ટ પરફેક્ટ હોય ને એ તમે ઓપરેશનના દોરાન ચેક કરી શકો કે બિલકુલ પરફેક્ટ છે. બાકી આમાં મોટા ભાગે સર્જનની સ્કિલ અગત્યનો રોલ પ્લે કરે છે. આપણે જે કહેવાય કે લિગામેન્ટની ઇન્જુરીનો સર્જરી, એનો ઉપાય, એનો શું કરવાનો, જે જરૂરી હોય તેને ખરેખર રિપેર કરવાની જરૂર હોય. ડે કેર સર્જરી નામની કંઈ પણ વસ્તુ નથી હોતી. એ સર્જરી એટલે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, જે અમે દૂરબીનથી કરીએ, આર્થ્રોસ્કોપિક સર્જરી. એમાં યુઝ્યુઅલી ડે કેર એટલે કહેવાય કે નાનો ચેકામાંથી તમારો ઓપરેશન થઈ જાય લિગામેન્ટનો, એટલે તમે બીજા દિવસે એને રજા આપી શકો યા સેમ દિવસ રજા આપી શકો. એટલે કોઈ પણ ઇન્જુરી હોય એના અસેસમેન્ટ બહુ જરૂરી છે. સર્જરીના પ્લાન કરતાં પહેલાં એનો અસેસમેન્ટ કે એ ઇન્જુરી કેટલી સિવિયર છે, ખરેખર એમના ઓપરેશનની જરૂર છે કે નહીં, એના ઉપર બધી ઇન્જુરીનો ટ્રીટમેન્ટ નિર્ભર કરે છે. તમારે લિગામેન્ટની ઇન્જુરી જે થાય તો એના માટે નિષ્ણાતની સવલત લો, નિષ્ણાતને પાસે જાઓ, એ તપાસે ને જોઈએ કે ખરેખર એમાં ઇન્સ્ટેબિલિટી ક્રિએટ થઈ છે તો એ લિગામેન્ટનું ઓપરેશન કરવાનું. કેવળ ડે કેર સર્જનમાં નાનો મોટો ચેકો મુકાઈને ઓપરેશન કરવાનો મતલબ નથી. કોઈ પણ સંસ્થામાં જે અમારે કહેવાય ALTS, એડવાન્સ લાઈફ ટ્રોમા સપોર્ટ સિસ્ટમ, એમાં ગોલ્ડન આવરની બહુ ઇમ્પોર્ટન્સ છે. એટલે વાગે એનાથી 6 કલાકની અંદર તમે જે હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમારું રિસસિટેશન થઈ શકે છે. એટલે તમારે એરવે, બ્રીથિંગ, રેસ્પિરેશન એટલે શ્વાસ ખુલ્લો હોય, હૃદયના ધબકારા ચાલતા હોય, તમારે કોઈ પણ ઈજા થઈ હોય તો એને પ્રાઇમરી મેનેજમેન્ટ થઈ શકે. એમાં લોહી નહીં ફરતો હોય તો લોહીનો કેવી રીતે ફરી કનેક્શન કરવાનું, લોહી નસને કેવી રીતે રિપેર કરવાનું, નસોને કેવી રીતે જેટલું વહેલું થાય રિપેર કરવાનું, એ ઇમ્પોર્ટન્સ છે. એટલે ગોલ્ડન આવરમાં તમે એ બધી વસ્તુ કરો તો તમારે સારવારમાં સહુલિયત થાય અને દર્દીને જે ઇન્જુરી છે એનાથી રાહત તરત મળવાની શક્યતા રહે. એટલે ગોલ્ડન આવરનો સિગ્નિફિકન્સ એ છે કે આપણે એ ટાઈમમાં દર્દી જો તમારી પાસે આવી જાય તો જે તમે સારવાર આપો છો એનાથી એનું રિહેબિલિટેશન, એનાથી એનો જે ઈજા છે એમાં તમે સહુલિયત આપી શકો છો. રમતા ટાઈમે જો તમારે લાગે કે તમારી લિગામેન્ટ ઇન્જુરી થઈ ગઈ, તમે સોજો આવી ગયો છે, જે અમે કહીએ કે એક્યુટ ફેઝમાં સોજો આવે કે લોહીનું સર્ક્યુલેશન ત્યાં વધી જાય, એના માટે બરફનો શેક કરવાનો અગત્યની વસ્તુ છે. એ ટાઈમમાં તમે ગરમ શેક કરશો તો તકલીફ વધી શકે, સોજો વધી શકે. એટલે સોજો ઉતારવા માટે આપણે એક્યુટ ફેઝમાં બરફનો શેક કરવો જોઈએ લિગામેન્ટ ઇન્જુરીના ટાઈમમાં. ને આપણે લાગે કે ડિઝીઝ જે છે, તકલીફ જે છે ક્રોનિક થઈ ગઈ, લાંબા ગાળાની થઈ ગઈ, સપોઝ નીચેના સાંધાનો ઘસારો છે, એનો દુખાવો છે, જે ઉંમર લાયક માણસમાં થાય છે, એ ટાઈમમાં ગરમ પાણીનો શેક તમારે રાહત આપશે. સાંધાના ઓપરેશન પછી જે આપણે પ્રશ્ન કર્યો કે ભાઈ માણસ પહેલા જેવું ચાલી શકે, દોડી શકે, તો એ 100% પહેલા જેવું ચાલી શકે, દોડી શકે. સાંધાનું ઓપરેશનનું મૂળ જે છે કારણ કરવાનો છે દર્દથી નિકાલ. જો દર્દીને દર્દ વધારે હોય તો એના સાંધાનું ઓપરેશન કરવું જોઈએ. એ વિચારીને કે હું પહેલા જેવી ભાગી શકું, દોડી શકું, એનો અભિપ્રાય એવો નથી હોતો. એનો અભિપ્રાય એવું હોય કે તમે દર્દથી મુક્ત થાઓ. દર્દથી મુક્ત થાઓ તેને તમે ચાલી શકો છો, કામ કરી શકો છો. સાંધાનો ઇફેક્ટ જે છે આસપાસની સ્નાયુ ઉપર બી ડિપેન્ડ કરે છે. જો સ્નાયુ લબડા પડી ગયો હોય તો ચાલવા કરવાનો, ભાગવામાં દિક્કત આવે. એ સાંધાના ઉપર ડિપેન્ડ નથી, એ તમારી સ્નાયુની મજબૂતી ઉપર ડિપેન્ડ છે. વર્ક ફ્રોમ હોમમાં આપણે જોઈએ તો કમ્પ્યુટરનો પ્રયોગ, મોબાઈલનો પ્રયોગ ને લેપટોપનો પ્રયોગ વધારે કરવામાં આવે છે. એમાં માણસ નમીને કામ કરે છે, જેનાથી એને ગરદનનો દુખાવો, સ્લીપ ડિસ્ક, કમરનો દુખાવો
કે બેઠું તો જિંદગી થાય, એનાથી કમરનો દુખાવો ને ગરદન દુખા થાય, એનાથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, લંબર સ્પોન્ડિલાઇટિસની તકલીફ વધી જાય છે. જો આ વસ્તુ ન કરવાની હોય તો માણસને પોતાની કામગીરીનો લેવલ એવું રાખવું જોઈએ કે જોવા માટે નીચે નમીને કામ નહીં કરવાનું, પોતાને આઈ લેવલ ઉપર રાખીને વસ્તુ જોવાની, હરતા રહેવાનો, દર અડધી કલાક પછી એક બ્રેક લઈને 10-15 મિનિટનો વોક કરીને પછી આરામ કરવાનો. જે પણ હોય વચમાં કામથી બ્રેક લઈને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ને રિલેક્સિંગ એક્સરસાઇઝ જોડે કરતા રહેવાનું. એ જે તમે રૂટીનમાં કરશો તો એનાથી તમારે જે તકલીફ છે એમાં રાહત થશે અને તમારે જે બેઠું તો જીવન છે, જે વર્ક ફ્રોમ હોમ છે, જેમાં તમારું ઓબેસિટી ને બધું છે, એનો બી એ બી ઓછી થશે ને તમારી કામગીરી સારી રીતે વધી શકે છે. અને જે સ્પોન્ડિલાઇટિસની તકલીફ છે એમાં બી નિકાલ આવશે. ઘણા બાળકોને જે હોય એ જન્મથી ત્રાસા હોય એને અમારી લેંગ્વેજમાં CTV ક્લબ ફૂટ કહેવાય. આ જે તમે જન્મ્યા બાળક હોય એને જેવું તમે સારવાર માટે લઈને આવો, એને પોન્સેટિવ મેથડથી, જે એને અમે જે કહેવાય ઇડિયોપેથિક, બે જાતના હોય, ઇડિયોપેથિક અને નોન ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે જેનું કોઈ કારણ નથી, એવા બાળકોમાં પોન્સેટિવ ટેકનિકથી 100% તમે દર્દીના પગને સીધું કરી શકો છો. એમાં કઈ ઓપરેશનની જરૂરત પડતી નથી. છેલ્લે એક નસનું છૂટું કરવાની ઓપરેશનની જરૂરત પડે છે. એના સિવાય પાટા ને બૂટ પહેરવાથી એ સાજું થઈ શકે છે. પણ જે નોન ઇડિયોપેથિક હોય, જેમાં તમે પાટો મારો અને પોન્સેટ ટેકનિકથી કરો, એમાં રિકરન્સના ચાન્સ વધારે હોય. એ જે રિકરન્સ પેશન્ટમાં થાય તો એને ખરેખર ઓપરેશનથી તમે સાજું કરી શકો છો. કોઈ પણ સ્પાઇન સર્જરી કરવાનો ઇન્ડિકેશન જે હોય એના ઉપર એનો રિઝલ્ટ ડિપેન્ડ કરે છે. કોઈ સ્પાઇનની પ્રોબ્લેમ એવી હોય જેમાં તરત સર્જરી કરો તો એનો બહુ સારો રિઝલ્ટ મળે. અમુક સ્પાઇનની સર્જરી એવા હોય કે જેમાં ઓપરેશન કર્યા બાદ બી એમાં રિઝલ્ટ ના મળી શકે. એ રીતે આપણે ઓપરેશનનો ઇન્ડિકેશન એટલે જે કહેવાય કે એબ્સોલ્યુટ ઇન્ડિકેશન હોય એવી તમે સર્જરી કરવા માંગો તો દર્દીને સાચું રિઝલ્ટ મળી શકે છે. અમુક ટાઈમે જે કહેવાય કે સ્પાઇનની ઓપરેશન નથી કરવાનું, સ્પાઇનનો ઓપરેશનથી પ્રોબ્લેમ થઈ શકે, લકવો થઈ શકે અને પથારી ઉપર આવી શકો છો. એ બધું ડિપેન્ડ કરે છે તમારા સર્જરી ઉપર, તમારા સર્જન ઉપર, જે કેવી રીતે સર્જરી કરે છે. તમે સાચવેતી રાખીને બધાય સિસ્ટમને જોઈને ન્યુરો મોનિટરિંગ કરીને તમે ઓપરેટ કરો તો 99% ચાન્સીસ કંઈ પણ ખોટ થવાનો નથી. પણ અમુક ટાઈમે અમુક વસ્તુ તમારા હાથમાં ન હોય જેને લીધે દર્દીને લકવો યા નસને ઈજા થઈ શકે છે. એ આપણે કહી શકાય કે વિચ આર નોટ અંડર કંટ્રોલ ઓફ ડોક્ટર, એવું કહી શકાય. એટલે એવી પરિસ્થિતિ ઘણી વખત બને છે જેમાં દર્દીનો બોડીનો સ્ટ્રક્ચર, સિસ્ટમ કેવી રીતે મશીનરી કેવી રીતે કામ કરે છે એના લીધે પ્રોબ્લેમ થઈ શકે. એના લીધે બી ક્યારેક નસની ઈજા થઈ શકે. પણ જો તમે સાચવેતીથી કરો તો દર્દીને રાહત થઈ શકે. વાત થાય એન્ડોસ્કોપિક સર્જરી, તો જેવી રીતે મેં કીધું કે નાનું છેદમાંથી દૂરબીનથી સર્જરી કરવામાં દર્દીને પ્રોબ્લેમ ઓછી થાય, એને જે ચેકો છે મોટો નહીં મુકાય એવું થાય, એનાથી એનો પેઇન જે છે ઓછો કહેવાય, એની રિકવરી ફાસ્ટ થાય. પણ રૂટીન સર્જરી કરતાં એન્ડોસ્કોપીનો કેવલ એટલો એડવાન્ટેજ છે કે આમાં નાના ચેકામાં સર્જરી કરી શકાય, જેનાથી દર્દીનો રિહેબિલિટેશન ફાસ્ટ થાય, એની રિકવરી ફાસ્ટ થાય. બાકી એના સિવાય બીજું કોઈ મોટો એડવાન્ટેજ નથી આમાં. કોઈ પણ સ્પાઇન સર્જરી પછી આપણે જે કોઈ પૂછવામાં આવે કે અમે કેટલા ટાઈમમાં ચાલી શકો, તો એનો કોઈ જવાબ નથી. ચાલવાનો દર્દી ઉપર છે. સ્પાઇન સર્જરી એટલે કરવામાં આવે છે કે દર્દી જે સ્પાઇનનો પ્રોબ્લેમ છે, એના દુખાવો જે આવે છે, જે દબાણ છે, એને ક્લિયર કરીએ. એને ક્લિયર કર્યા પછી દર્દીની પોતાની શક્તિ, સ્નાયુની મજબૂતી, એને અશક્તિ જે થઈ હોય, જે ઈજા થઈ હોય, એનાથી ઈજા આવે, એનાથી રિકવર થાય તો એ ચાલી શકે. બાકી તમે એ વિચારો કે ઓપરેશન થઈ ગયું દર્દી ચાલતો થઈ જાય, એ અમુક વસ્તુ હાથમાં નહીં હોય. આપણે જોઈએ તો જે દર્દી હોય જેમાં મણકો ભાંગી ગયો હોય અને ગળો દબાઈ ગયો હોય, એને લકવો થઈ ગયો હોય, તો એમાં ઓપરેશનનો કરવાનું કારણ એ છે કે અમે સ્પાઇનને સ્ટેબિલાઇઝ કરાય. એનું કારણ એવું નથી કે અમે એ વિચારીએ કે કેટલી રિકવરી આવે. એ સ્ટેબિલાઇઝ થશે તો ઈજા વધારે વધશે નહીં, ને જે રિકવરીના ચાન્સીસ, જે નસ દબાઈ ગઈ છે એનો છૂટું કરીએ તો એને રિકવરીના ચાન્સ થાય. પણ આમાં ગેરંટી કશું નહીં કે કેટલી રિકવરી આવશે. એટલે જે આપણે પૂછવામાં આવે છે કે દર્દી એવું પૂછે કે સાહેબ હું ચાલતો થઈ જઈશ, તો એનો અમુક ટાઈમે જવાબ ના હોય. એ કુદરત ઉપર વધારે દર્દીનું સર્જનનું કામ છે કે સ્પાઇનને ગળોને સ્ટેબિલાઇઝ કરે, એના ઉપર જે દબાણ છે એને ક્લિયર કરે તો કે દર્દીને નસોને રાહત મળે, તો એ છૂટી થાય તો એમાં ફરી ચેતન આવે ને ચાલતો થઈ શકે. કોઈ પણ દર્દી જે ગરીબ હોય ને જેની પાસે PMJ કાર્ડ હોય એને ની રિપ્લેસમેન્ટ સર્જરી, હિપ રિપ્લેસમેન્ટ PMJ કાર્ડમાં મફત કરવામાં આવે છે. એનો એક પણ પૈસા ના થાય એ પ્રમાણે સર્જરી કરવામાં આવે છે. એટલે અમારી સંસ્થામાં આ સુવિધા
ઉપલબ્ધ છે અને જે પણ દર્દી છે એને પાસે PMJ કાર્ડ હોય તો એ ફ્રીમાં મફત થશે ને એને એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર નહીં પડશે. જે દર્દી જેમાં ઓલરેડી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરેલો હોય એવા દર્દીને ઇન્ફેક્શન થાય યા સાંધો લૂઝ થઈ જાય યા ફરી રિવિઝન સર્જરી કરવામાં આવે એટલે અમે એને રિવિઝન સર્જરી કહેવાય. આ ખરેખર બહુ જટિલ હોય કે ઓલરેડી સાંધો ખરાબ થયેલો હોય એમાં ઇન્ફેક્શન થાય તો બધું અમારે ઇન્ફેક્શન કાઢવું પડશે. સાંધો જે લૂઝ થઈ ગયો તો સિમેન્ટ કાઢવાની ને સાંધા એમાં હાડકો ના લોસ થાય એટલે આવી જે રિવિઝન સર્જરી કહેવાય એ ખરેખર બહુ જટિલ હોય. એમાં અમુક ટાઈપના જે સાધન કહેવાય જે સ્પેશિયલી રિવિઝન ઇમ્પ્લાન્ટ્સ કહેવાય એ વપરાય. એની કિંમત બી વધારે હોય ને એને મૂકવામાં જે તકનિકની જરૂરત છે એ બી વધારે જટિલ હોય એટલે જે સર્જરી રિવિઝન કહેવાય એમાં વધારે તકલીફ થાય. દર્દીને કોશિશ કરીને એવું રાખવાનું કે આપણા પહેલી સર્જરી છે એવો પ્રયત્ન કરવાનો કે એમાં એ સાજું થાય એને બીજી રિવિઝન કરવાની જરૂરત ના પડે. જે રિવિઝન સર્જરી છે એ ખરેખર દર્દીની હાડકા અને એની અત્યારની સ્થિતિ ઉપર ડિપેન્ડ કરે છે. જો આ સ્થિતિ સારી હોય એને રૂજ આવી ગયું હોય એને ઇન્ફેક્શન મટી ગયું હોય એના સાંધોમાં સિમેન્ટ વધારે ન હોય અને એના હાડકો ઓછો કાપવું પડે છે તો એને ખરેખર એના રિઝલ્ટ બી સારા છે. પણ પ્રાઇમરી કરતાં એટલા સારા નથી પણ રિવિઝનમાં અમુક ટાઈમે જે રિઝલ્ટ છે સારું મળી શકે છે. વિશ્વ આરોગ્ય દિવસના ઉપલક્ષમાં નવી પેઢીને આપણે એવું કહી શકાય કે એઝ અ ઓર્થોપેડિક્સ હું એ કહી શકું છું કે આપણે આપણી જે દૈનિક દિનચર્યા છે એને જે સાચવીને રાખીએ, આપણે નિયમિત વ્યાયામ કરીએ, બોડીનો એર્ગોનોમિક સરખું રાખીએ, કેવી રીતે ઉઠવાનું, કેવી રીતે બેસવાનું, બેઠાડું જિંદગી ઓછો રાખીએ, કામ કરવામાં વિશ્વાસ રાખીએ કે જે પણ પ્રયત્ન છે આપણી સરખી રીતે બોડી ચાલે એટલે નિયમિત વ્યાયામ એમાં સૌથી વધારે વસ્તુ અગત્યની છે. જેમાં આપણે કહી શકાય કે તમે યોગા કરો, વોકિંગ કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો એટલે કોઈ પણ એક વ્યાયામ, એક જાતનો વ્યાયામ તમારા રૂટીનમાં રોજિંદાના જિંદગીમાં હોવું જોઈએ જેના તમારી બોડી ફિટ રહે. તમે પોતાના પોસ્ચર એવું રાખો કે બોડી સ્ટ્રેટ રહે, એમાં વધારે લોડ ના આવે ને એટલું ફિટનેસ રહે કે તમે પોતાનું કામ પોતે કરી શકો. એટલે સ્વસ્થ જીવન માટે સ્વસ્થ શરીર જોઈએ ને નિરોગી કાયા અત્યારે કહી શકાય કે એ જે છે એસેટ છે એ તમે મેનેજ કરશો તો તમારી જિંદગી બહુ સારી નીકળશે, તમારે કોઈ પણ તકલીફ નહીં આવશે.